એટલા માટે હાવ ભાઈબંધ કેવી રહી તમારી ક્રિકેટ એન્ડ જોજો ક્યાં લેવા દીધી અમને માટે હેલ્મેટ લઈ લીધું છે, આની ગાર્ડ લઈ લીધા છે અને વાહ વાહ મારો ક્રિકેટર લે પ્લેયર માટે પાણી કોઈ લઈ નહીં આવે એ તમારો અરે ભૂલી ગયો લે ગાડી એમ કેમ ભૂલી ગયા? કાર વોશ કરતો હતો ને. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હો કે તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 1:45 અને આજે રસોઈમાં બનાવ્યું છે બટેકાનું શાક, રોટલી અને ખીર, કેમ કે લાલુની ફેવરેટ છે નિશિવ. નિશિવને જો મેં આજે કેવા કપડાં પહેરાયા છે, કેમ કે એને બહુ નજર લાગી જાય છે એટલા માટે. હાવ ભાઈબંધ કેવી રહી તમારી ક્રિકેટ એન્ડ જોજો ક્યાં લેવા દીધી અમને ત્યારના તો આવો, બેટિંગ હેન્ડ બરાબર. વોશ કરી આવો, ફેસ વોશ કરી આવો. હાવ મમ્મી નિશિવ ક્યાં? લાલુ નહીં, આજે ધરાઈ દીધો છે મસ્ત મજાનો થાળ અને આજે મારે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થઈ ગયું છે લેટ. નિશિવને કંઈ ખબર નહીં કઈ માસી ચોંટી જાય છે નહીં બેટા, પછી રાત્રે રડું કરે. એક કે ક્રિકેટર બનાવવાનો, ઘડીકમાં ડૉક્ટર બનાવવાનો. મમ્મી શું બનશે? તો એટલે એક થવાનું છે, જે એક કરશે. તો અત્યારે નિકેશ ક્રિકેટ રમીને આવી ગયા છે, જોરદારવાળા થાકી ગયા છે અને ફટાફટ અમે લોકો બેસીશું હવે જમવા માટે. બસ મજાનું જમવાનું છે તો ફટાફટ અમે લોકો જમી લઈશું. ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:45 અને અમારે લોકોને જે રીલ શૂટ કરવાની હતી એ કરી દીધી છે, બટ મેં ત્યારે બિહાઇન્ડ ધ સીન નહોતું લીધું બિકોઝ ટાઈમ નહોતું. હું અને નિકેશ હતા શૂટ કરવાવાળા. સો થોડોક જ ટાઈમમાં અત્યારે બધું ફોનમાં આવી રહ્યું છે, ફોનમાંથી પછી લેપટોપમાં જશે, લેપટોપમાંથી પછી થશે એડિટિંગ અને પછી પાછું આવશે ફોનમાં અને પછી હું અપલોડ કરીશ, એટલે પહોંચી જશે તમારા બધાના સુધી. સો હું થોડી ઘણી મસ્ત મજાની રેડી થઈ હતી ઘરે જ, તો મેકઅપ અત્યારે નોર્મલ હશે, મેં રિમૂવ કર્યો છે બટ થોડો રહી ગયો છે. અને અત્યારે નિકેશ ગયા છે નીચે ક્રિકેટ રમવા. મેં અત્યારે ટી શર્ટ વિયર કરી છે નિકેશની, બિકોઝ પેલું કહેવાય ને આમ ગરમી હોય ને તો ખુલ્લી ટી બહુ મજા આવે પહેરવાની. સાંજે જવાનું છે માસીના ત્યાં, તો બધા મળવાના છે. સન્ડે હોય ને એટલે અમારો ફેમિલી ટાઈમ હોય છે. ઘણી વખત ગેસ્ટ અમારા ત્યાં હોય, કાં તો માસીના ત્યાં હોય, કાં તો મામાના ત્યાં હોય. તો આજે રાત્રે અમે બધા મળીશું અને ભાભીના ત્યાં કંઈક ઇડલી સાંભાર બનાવવાના છે. જે પણ કાંઈ હશે આપણે ખાઈ લેવાનું છે અને બહુ બધી મોજ કરવાની છે. તો વ્લોગ એન્ડ સુધી જોશો ને એટલે તમને ખબર પડી જશે. કદાચ હું નીચે ક્રિકેટ રમવા જઈશ તો પણ કન્ટિન્યુ કરીશ અને નહીં તો સાંજે માસીના ત્યાં જઈશ ત્યારે વ્લોગ કન્ટિન્યુ કરીશ. બટ તમે લોકો એન્ડ સુધી જોજો, બહુ મજા આવવાની છે વ્લોગમાં, કેમ કે બચ્ચા પાર્ટી પણ બહુ બધી ભેગી થવાની છે એટલા માટે અને કંઈક ન્યૂ ટ્રીપ માટે બી પ્લાનિંગ થઈ શકે છે. સો સ્ટે ટ્યુન એવરીવન. હું જઈ રહી છું નીચે. નિકેશ અને નિશુ બંને રમે છે ક્રિકેટ, એટલે નિશુ માટે હેલ્મેટ લઈ લીધું છે, આની ગાર્ડ લઈ લીધા છે અને ક્યાં ગયા લોકો દેખાતા નથી. તો હું પણ થોડી ઘણી બેટિંગ કરીને પછી એડજસ્ટ કરે, પછી એડિટિંગ કરીશ તમારા બધા માટે. ક્યાં મારા ઘરેથી લઈને આવ્યો? ક્યાંથી લાવવાનું હતું? મારા ઘરે. કેમ તારા ઘરે અલગ આવે છે? તો પીવાનું જ છે. ના એટલે ભાઈ તમારા ઘરેથી નતું કીધું ખાલી એટલે. એમાં શું છે? નિશુ માટે આ બધું સેફટીનું આવી ગયું છે. હેલ્મેટ પહેરવાનું બેટા, એટલે પડી ના જવાય દીકા, પડી ના જવાય. અહીંયા લાઈ તો હોવી આ બાજુ મને દીકા પડે ને આપણે તો વાગી ના લઈ દીકા. ઓલું પગ નહીં લાવવાનું લઈને આવી છું. લા બસ વાહ વાહ મારો ક્રિકેટર, નાનો ક્રિકેટર મારા છે. ડેલી રમવા આવી જવાનું બેટા, ડેલી રમવા આવી જવાનું. તને ગમે છે ને? મમ્મા તને લઈને આવી જાય. એ નો ચીસો નહીં. વાહ વાહ અલે પડી ગયો, લો ભમ થઈ ગયો નીશુ. આ તો જો બધું ભેખારા નથી ખાવાના, ઘરે લઈ જઈશ હમણાં તને. એક જ હોય ને તો કેટલા લાવવાના? ડઝન લાવવાના છે? અરે 2 લાવવાના. આવ્યો ભાઈ. હા अभी तो ले ले सच्ची अब कभी बॉली राज हो ना
મારી આવી બનશે હમણાં બેટ ની કેસ ફરી વળશે આ મારે बस अभी लास्ट बॉल दे दे अच्छा सा फिर मैं जाऊंगी घर पे इसको लेके એનો થોડી પેલું થઈ ગયું કોપી તમારે આવવું પડશે કેમ પછી પાછા આવી જજો કેચ શું બાઘા મારે કેટલો પાછળ ગયા બોલ એટલે પણ દાય મરાય ને યાર આમ તો તું વિરાટ કોહલી કરું છું તું લે પ્લેયર માટે પાણી પાણી કોઈ લઈ નહીં આવે એ તમારે લઈને આવવાનું જય શ્રી ગણેશ હું લઈને જ આવી છું બસ તો બસ અમને પીવડાવતા જાઓ થોડું પેલા જોજે ભાઈ પેલા ના નીચે એટલે આપણા ઘરેથી બોટલ મંગાવી લાવ સો અત્યારે હું થઈ ગઈ છું રેડી અને વાગવામાં થઈ ગયા છે 6:10 અત્યારે અમે લોકો જઈ રહ્યા છે માસીના ઘરે પછી હું ક્રિકેટ થોડી વાર રમીને આવી ગઈ અને પછી વિડીયો એડિટ કર્યો તેમાં મારે 1.5 કલાક થઈ ગયો એક વિડીયોમાં ટ્રાન્ઝેક્શનવાળો જે વિડીયો હતો એડિટિંગ આવડતું નથી એટલું બટ ટ્રાય કરી રહી છું કેમ કે ધીમે ધીમે આવડી જશે બીજા કોઈના ભરોસે હું ક્યાં સુધી રહીશ એટલા માટે તો ફટાફટ આપણે પહોંચીએ માસીના ત્યાં નિકેશ નિશુન હેલ્મેટ ને બધું મંગાવ્યું હતું બધું નીચે રાખવાનું અરે ભૂલી ગયો લે ગાડી એમ કેમ ભૂલી ગયા કાર વોશ કરતો હતો ને અમારથી કંઈક ભૂલી જાય તો બહુ સંભળાવો છે કોઈ સંભળાવતું નહીં ઓ જૂઠ 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 ક્યારે સંભળાવ્યું મેં કેટલી વખત આના નિશુ જો પાછળ જતો રહ્યો કે બા મેં કીધું કે બા જોડ જવું પછી જોયું કે બેટ જોડ જવું થાય તમે હરખું માથું નહીં ઓળ્યું પણ ચાલશે નિશુ હાય કર દે બેટા હાય કે મને તો ક્રિકેટ રમવી બહુ જ ગમે છે તો નિશિવને છે ને ક્રિકેટ રમવી એટલી બધી ગમે ને બેટિંગ ખાલી નિશિવને જ કરવાનું સેમ એને માર જેવું જ છે હું કેવું કરું ખબર બેટિંગ કરીને ઘરે આવી જાઉં જીતાડ્યા છે 2 જણા બરાબર તો નિશુ માર જેવો હે ને હા તો માર જેવો ઉતાર છે આજે જે બહુ બધા લોકોએ કમેન્ટ કરી હતી ને વસ્તુ સાચી જ છે બધા એવી જ કમેન્ટ કરી હતી કે પછી આવું કંઈ હોય ને તો સારું કરે ને તેમ કે મારા જેવો નહીં તો તારા જેવો એમ તો કઈ એ ગલત બાત હે નિકેશભાઈ બંને ઉપર ગયો નહીં તો આજે મારા નાકની નથ બધું છે ને અમાર બંને જોવું છે કેમ કે જીત તો મારી બી એવી છે ખુશીની બી એવી છે ને એની બી એવી જે વસ્તુ જોઈએ ને જોઈએ તો બધા છે હજી તો આ નાકની નથ છે ને એવી છે જીદ્દી નાકની નથ છે ને મારી એ કાઢેલી છે કેમ કે બપોરે શૂટ કર્યું તો બીજી નથ પહેરી હતી એટલે બધું કાઢેલું છે કાલે આપણે પહેરી લઈશું પાછું મને પોતાને બી નહીં ગમતું બટ અત્યારે જવાનું હતું કારણ કે હું કાર વોશિંગ કરવા ગયો હતો ને જાતે કરી હતી યસ આજે જાતે કરી કારણ કે બધા ધોતા હતા તો વાદે ધોઈ નાખી હા નહીં તો આપણે ક્યાં જાતે કોઈ કામ કરીએ હે ને એમાં બી ફુવારો તો પેલા પિંટાઈને માર્યો બરાબર સો કઈ નહીં અત્યારે આપણે પહોંચીએ માસી ગાડી ના રમાય સો ફાઇનલી પહોંચી ગયા છીએ માસીના ત્યાં ફ્લેટે હજુ પહોંચ્યા છે ઘરે જઈશું હવે હે ને નીચું કે નીચે રહીશું હે આવ જય શ્રી કૃષ્ણ આવ મામા તો બહુ બિઝી છે પણ સ્ટેટસ મૂકવામાં બિઝી લાવો એમ સ્ટેટસ બધા ક્યાંથી લાવો જોરદાર લાવો છો આમ જાણે આમ ઝાટકો જ વાગ મામી માટે નહીં આમ જોરદાર હોય સ્ટેટસ તમે જુઓ કોક દિવસ તો ખબર પડે હે હાવ મામી અમારા મોંઘેરા મામી છે તો એક ના એક હા એક ના એક માસી નવે સારું માસી કમ્પ્લીટ ને અને તમે આવ એ પાલેજી જો અહીંયા છે અમારા ભાભી ક્યાં ગયા હાવ હર્ષા ભાભી જય શ્રી કૃષ્ણ કહી દો બધા બીજા ભાભી ક્યાં ખોવાઈ ગયા આવી રીતે ના ચાલે યાર આવી રીતે ના ચાલે એ પેલો રોશે અંધારામાં હાય કહી દો હાય બધા ઓળખે જ છે બે ભાભી અમારા માટે શું બનાવ્યું આજે એ આ તો પાણીપુરીનો મસાલો અચ્છા બે કરવાનું છે હા મને એવું જ લાગ્યું ઇડલી સંભાર અને બટેકા વડા વાહ બહુ જ ભૂખ લાગી છે ત્યારે તો જે મળશે ખાઈ લેવાશે તો અહીંયા ભાભી બનાવે છે બટેકા વડા ગરમા ગરમ અને અત્યારે ખીરું બનાવી રહ્યા છો હે ને સંભાર આપણો થઈ ગયો છે રેડી અને અહીંયા બધા જમવા બેસી ગયા છે ઓ પાર્ટી આમ જોઈ લો કેવું છે બન્યું કેવું અમને જમવાની બહુ મજા આવી મેં બનાવ્યું હે ખુશી બેન બનાવ્યું તો હે ને માસી શું સંભાસુને કર્યો થઈ ગયો બરાબર છે ખાધો જ નહીં મેં બનાવ્યો જ નથી મેં કશું નહીં બનાવ્યું ખાલી વિડીયો બનાવ્યો મામા તમારું નામ દે
જો મેં કેમ મામા બનાવે, કોઈ મામા બનાવે? મામાની બનાવી તો ને. તમે તો છો. અરે મામા તમે તો છો મામા. માસા હોય ને મામા બનાવીએ તો વાત આખી અલગ છે. હે માસા? આવ ભાઈ મોટા માણસો. મોટા માણસો શરીરથી. શરીરથી નહીં, મોટા જ માણસો ને. ત્યારના નીચે હતા, હવે દર્શન દીધા. આ ભાઈ બી મોટા માણસો. નાના છીએ કે અત્યારે હા સુધી મજૂરી કરવી પડે. ઓહો હાઓ પાર્લેજી, મારું પાર્લેજી છે તો મારું છોકરું છે. અને આ જો ટાકા વગાડવાના છે. છોકરાઓ મજા કરે ને. બરાબર. તો વહેલા ના આવી જવાય ઉપર, મોડું કર્યું. બેઠા હતા નીચે બે રહ્યા. ઓકે ચલો જમવા. હા ને બાય બાય. બાય બાય ટાટા. બરફ અમે લોકો ખાવા જઈએ છીએ ને તમારા માટે પાર્સલ મોકલાવીએ છીએ. ઓરેન્જ ટનાટન. ઓકે ઓરેન્જ. આપણે તો બધા જઈ રહ્યા ને જોડે. ચોકલેટ સ્પેશિયલ લાઈવ ટેસ્ટ કરવા આજે અહીંયા નીલકમલ વાળો અહીંયા આવી ગયો છે. ત્યાં કે સુકન બંગલો. નિકોલમાં સુકન. તમે ટ્રાય કરવા જઈ બાય. રહ્યા છીએ. તમે આવી ગયા છો ને? હાલો બહુ ભણી લીધું ભાભી. અમારા નાના ભાઈના ભાભી વાઈફ છે. એ અત્યારે ભણવા બેસી રહ્યા છે. ખબર નહીં અંગ્રેજી બાકી રહી ગઈ તો નાના ભાઈ શીખી. થાય કે મોટા ભાઈ થાય? મારા નાના થાય. હે? હા. લો, મને આજે ખબર પડી. હા તે અમારે હર્ષા જો લખવા બેઠી છે. આ ABCD શીખી રહી છે. ખબર નહીં ક્યારનું બાકી છે ભણવાનું. તો હવે પૂરું કરે છે. બરાબર. ત્યારના ટીચર અત્યારે જોવાનું કીધું છે. હા અમે લોકો અત્યારે આવી ગયા છે ઘરે. બરફ ખાવા ગયા હતા, મંદિરે ગયા હતા. ઘણું બધું છે એ બધું નિકેશના વ્લોગમાં તમને જોવા મળશે, કેમ કે હું વ્લોગ શૂટ ના કરી શકી. બપોર પછી જે મને માથું દુખતું હતું કે વાત જ ના પૂછો, એટલું ગંદુ માથું દુખતું હતું. અને આંખો મને બહુ જ દુખે છે હમણાં થોડા દિવસથી. કેટલા 2 મહિનાથી દુખે છે, પણ હમણાં અઠવાડિયાથી તો એટલી બધી દુખે છે ને કે વાત જ ના પૂછો. તો મારે હવે આંખો માટે બતાવવા જવું પડશે થોડા દિવસની અંદર. મને એવું લાગે છે ને આજે મને બહુ જ માથું દુખતું હતું, એટલે મેં જાજુ બ્લોગ શૂટ પણ નથી કર્યો બપોર પછીનો. અને આજે રીલ જે અપલોડ કરી છે તમે બધા જોશો, તમે બધાએ જોઈ લીધી હશે. કાલે વ્લોગ અપલોડ થશે, મેં આજે રીલ અપલોડ કરી. તમને બધાને કેવી લાગી ગુલાબી સાડીવાળી? સારી લાગી હોય તો મને કમેન્ટ કરજો. આવી નવી ટ્રાન્ઝેક્શનવાળી રીલ બનાવું કે નહીં. એડિટિંગમાં બહુ જે મહેનત છે વાત જ જવા દો તમે, કેમ કે 1.5 કલાક મેં એક રીલમાં કર્યો છે, એટલે તમે લોકો સમજી શકો છો કે એમાં કેટલી મહેનત છે. જેટલી મતલબ વ્લોગ એડિટ કરવામાં થાય ને એટલી જ કંઈક એક રીલમાં થાય છે ટ્રાન્ઝેક્શનવાળી. બટ તો પણ કરીશું આપણે. નથ નથી, બુટ્ટી નથી, મેં આગળ જ કહી દીધું. મંગળસૂત્ર પણ નથી અત્યારે, કેમ કે રીલ શૂટ કરવાની હતી એટલા માટે. હજુ બીજી એક રીલ છે જે હું તમે વ્લોગ જોશો ને એના પછી અપલોડ કરવાની છું. સો એ પણ તમને કેવી લાગે છે કમેન્ટ કરજો. અને બસ આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.